પેલું સગાઈ કરવા આવેલા. હા પેલી સગાઈ કરવા આવ્યા છે. જો રીંગે ભાંગી ગઈ. દ્વારકાધીશ રાધે રાધે જય મા મોગલ. તો કેમ છો બધા? મજામાં જશો. તો અત્યારે મેં હે ને આપણે નાહી ધોઈને મસ્ત મજાના હે ને ફ્રેશ થઈ ગયા છે એકચ્યુઅલીમાં. અને આપણે ક્યાંય બહાર તો ખાસ જવાનું નથી, ગામમાં જ જવાનું છે. તો હાલો આપણે ત્યાં જઈને મળશું. અત્યારે એકચ્યુઅલી એને આપણે મંદિરે પહોંચી ગયા છે. કેમ આવ્યા છે ચુડેલ? પેલું સગાઈ કરવા આવેલા. હા પેલી સગાઈ કરવા આવ્યા છે એકચ્યુઅલી અમે. તો જોઈ લ્યો અહીંયા આપણે રામાપીર નું મંદિર છે અને અમારા ખાસ મહેમાન છે. એકચ્યુઅલી અમારે હે ને દુબઈ થી આવેલા મહેમાન છે. ના ના જવાનું છે નથી. જો અહીંનું વાતાવરણ જોઈ લ્યો અને સામે જો બધી માંડવા ને બધી ત્યાં છે. કોણ છે? અહીંયા આવો, બાયણે નીકળો ફટાફટ. આ હરખ તો જો વ્લોગમાં આવવાના. અરે વાત ના પૂછો. અરે જલ્દી જલ્દી. અરે અમારે કાકી એવા છે એકચ્યુઅલી માં. ઇન્ટ્રોડ્યુશન્સ કે મારા મામી. હા મામી છે તારા એમ ને? મારા તો કાકી છે. અને હું એમનો જીવ છું એકચ્યુઅલી. ક્યાં હે મારો કાકો? ક્યાં બોલાવો એને? હાલો આગળ મજા આવશે. કોમેડી કિંગ આવે છે. હું તારા ભાઈ લગ તોડ નહીં ખાવ મેં અહીંયા. હા હાલા શું કરવાનું છે? કઈ નહીં, તો તાને કઈ કરવાનું નથી. બે કોમેડી કરી દે એટલે રેડી. આ કાકીને બે શબ્દ કહી દે રે. એમ નહીં. હા મારા વાઇફ છે હા અને અમે પેલા ઘણો સમય પેલા અમદાવાદ રહેતા. હા ત્યાં મારા વાઇફ બીમાર બહુ પડતા. હા અત્યારે મેં ગામડે આવ્યા હે અને ગામડા આવ્યા હે અને આ માહોલમાં અમને એટલી બધી મજા આવે ને હા કે આજે એ વાતના 1.5 વર્ષ જેવું થયું. બરોબર સ્વસ્થ અને મારા વાઇફ છે હા બરાબર. મારું મૂળ વતન કચ્છ. સો ગાઈઝ અમારું મૂળ પ્રેમી વતન પંખીડા કચ્છ. છે. આ મારી ભાણેજ છે. પ્રેમી પંખીડા છે. દંડા કેટલા ખાતા હતા? હે? દંડા કેટલા ખાતા હતા? દંડા મને 170 લાકડી પડી હતી જ્યારે અમે કોર્ટ મેરેજ કર્યા હતા. પછી આ મૂકતું નહીં. હાલો, વાહ, દીકરો. હગાઈમાં જાય એટલે ડાયરેક્ટ રસોડું પતી, કારણ કે બધી ખાવાની વસ્તુ ત્યાં જ હોય. બરાબર ને બાપુ? બાપુ જો ભજીયા બનાવે છે કેમ કે આપણે ભૂખ વહેલી લાગે છે એટલે પેલા ખાવાની વસ્તુ ગોતવાની. ચાલો આવી જાવ બધા લાડવા ખાવા. ભૂખા છે, તરેખા છે અને આ ડોફાને અહીં ફોટા પાડવાની પડી છે. અટાણે કેવું થાય છે? અહીં પેટમાં ગુડગુડિયા બોલે. ખાવાનું કેતો નથી મળે. અહીંથી અહીં ધોડાવે છે ક્યારનો, સવારે 5 વાગ્યાનો. શું કેવું તમારું? ઓકે હા આમ હોય યાર કઈ હાવ તારે આવું કરવું તો યાર અમારે. તારે અમને ભૂખા જ રાખતા. એ તો બ્લોકમાં મુકાશે બરાબર. તમારે જમવું હોય તો ચાલો તમને જમાડી દે. નહીં ભાઈ એમ તો ભાઈ વાંધો નથી, પણ આપણે શું છે કે મહેમાન હોય ને એટલે પછી આપણે ભૂખું રહેવું પડે, કેમ કે પેલા મહેમાન ને આપણે પરંપરા છે જમાડવાની. બરાબર ને બાપુ? માટી અમારો હારો છે બહુ સીધો છે. એને મજાક ઉડાવતા હતા આપણે. તમારે જમવું હોય તો હાલો, તમને કોઈ ના નથી પડતું. પણ તમે હવે છે ને બધા મહેમાન વયા ગયા છે એકચ્યુઅલી માં. હું અને મારો કાકો બે નળીઓ ને વાયરો ને બે લઈને વર્ગા છે એકચ્યુઅલી. ટાંકા માટે પાણી ખાલી કરવું છે. આ જો મોટર લઈને આવે છે. મોટર યાર હા તો કરીએ. આ મોટર ચાલુ કરો. હા એમ. પાણી બરાબર કાઢવું છે. હાલ ભાઈ જલ્દી કર. આવા બે ત્રણ કરીએ છે. આવું હું તો બધી એકચ્યુઅલી માં તો ટાંકો કર્યો બધી છે. પાણી ખાલી કરી નાખી. માંડવા બાંડવા ને બધી નીકળી ગયા છે. અત્યારે હા મસ્ત મજાનો ઉઠી ગયા. કાલે એવા થાકી ગયા હતા ને બધા
અહીં જ આવે ને સીધા ભૂય જ જતા ગઈ ટાઈમ જ ન મળ્યો તો કાંઈક બહુ થાય કાંતા. આને જો એ બધું ખોજવા માંડ્યું. તો પાછા ચિકનગુનિયાની અસર પાછી આવી ગઈ. શું કરવું? લે આ હોજા સડી ગયા લે હાથુમાં ને પગુમાં ને. બહુ હોજા તો દવા બવા પી લ્યો એટલે રેડી થઈ જાય. જાવું આગળ દવાખાને. બહુ હોજા સડેલા પાછા બહુ દુખે અને માથું એ બહુ દુખે. ઘરના પ્રસંગો હોય ને ત્યાં આવું તો રહેવાનું જ છે. સાચી વાત છે. કાલ સવારે કેટલા નહીં 5 વાગ્યાના ઉઠીને ગયા હતા. રાતે પાછા કાલ કેટલા વાગ્યા 3 વાગે સુતા હતા. 1 કલાકની અંદર કરી ને 1 કલાકમાં તો પાછા ઉઠીને વયા ગયા હતા. કાલ પાછા 10 વાગે આવ્યા. રાતે 10 વાગે એવા 2 ડિક્શન વિવાહ ઉજાગરા થાય. તો હાલો તો જામ એક દુકાને પાછો આવીને પછી દવા લઈએ. હા છે માતાજી. જય માતાજી. અત્યારે દુકાને પહોંચી ગયા અને ગાડી જો આપણી આ મોટી પ્રોબ્લેમ છે ને મને બહુ નડે છે. આનો કંઈક કરાવવું જો હવે મારે. એ બધી ક્રેશ જેમ આવે એમ ભાંગે છે ગાડી. ટાયરમાં જો રીંગે ભાંગી ગઈ. કાંઈ ગઈ છે. આ ભાઈ અમારો ફૂતા છે એકચ્યુઅલીમાં. હા ગાડીમાં ખર્ચા બહુ આવે છે હમણાં નહીં. ના કામ કરવા તો પછી કાંઈ ઝાંકી લે હાલે. તો વાહ ભટકાણી પછી અહીં રીંગુ ભટકાણી ભટકાયા છે. પછી લડી જ લેવા તો પછી કોઈ હું એટલે આપણે છે ને એવું ન સમજતા કે મને આવડતી નથી. આવડે ફૂલ બરાબર. બીજા કોઈ આપણે લઈ જાય ને એટલે શું છે કે ક્રેશ થવાના છે. ઓછી ફાવતી હોય ને એટલે વધારે ક્યાંય નહીં પણ આ રીંગુમાં છે ને બધીમાં ક્રેશ છે. અને આપણે આની હાલત જો કેવી થઈ ગઈ. ખટારા આવે આવીને કેવું થઈ ગયું. હા સારી કોરથી ડગરા કાઢી નાખ્યા છે આના. જોઈ લો કેટલી રોજની ગાડી આવતી. બહુ તો ખરી ભૂક્કા ભળાઈ દીધા છે.